Good morning and welcome to Gnan Manjari Vidyapith digital platform. I Manish Kanotra is going to take your OC chapter number 8. In last lecture we have discussed about working capital. Today we will discuss about fixed capital. So let's start our topic, meaning and concept. Fixed capital means long-term capital which is generally invested in business for 5 or more years. It is invested in fixed assets like land, building, machinery, plant, furniture, etc. Thus, existence of fixed capital is continued for a long period. તો ફિક્સ કેપિટલ કોને કહેવામાં આવે છે? તો એક ફિક્સ ટાઈમ કે લોંગ ટાઈમ 5 વર્ષ કે એથી વધારે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવામાં આવે, કોઈ મશીનરીમાં, પ્લાન્ટમાં, બિલ્ડિંગમાં કે ફર્નિચર કે એવી કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં આવતું હોય એને આપણે ફિક્સ કેપિટલ કહીએ છીએ. તો જોઈએ પહેલાં કેરેક્ટરિસ્ટિક્સ. તો લોંગ પીરિયડ, ઇટ ઇઝ ઇન્વેસ્ટેડ ઇન બિઝનેસ ફોર અ લોંગ પીરિયડ ઓફ 5 years ઓર અબાઉ. તો એનું ઇન્વેસ્ટમેન્ટ આપણે ફિક્સ કેપિટલમાં જે ફિક્સ કેપિટલનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે બિઝનેસમાં એ લોંગ ટર્મ માટે હોય છે, મોર દેન ઓર નિયર બાય 5 years, 5 કે 5થી વધારે યર્સ માટે હોય છે. ક્લિયર? જોઈએ સેકન્ડ પોઈન્ટ, ડિફરન્ટ રેશિયો ઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિઝનેસ. In the heavy industries like machinery, equipments and chemical industry, the ratio of fixed capital is high. The ratio of fixed capital is relatively low in trading units. તો હવે વાત કરીએ આપણે તો રેશિયો કેવો હોય છે ફિક્સ કેપિટલનો બધી કંપનીમાં કે બધામાં કેવો હોય છે બિઝનેસમાં? તો એ આપણે એમ કહી શકીએ કે એઝ પર ધ નેચર ઓફ ધ બિઝનેસનો નેચર હોય એ પ્રમાણે ફિક્સ કેપિટલ હોય છે. તો આપણે એમ કહી શકીએ કોઈ ટ્રેડિંગ ફર્મ છે તો ત્યાં ફિક્સ કેપિટલમાં બહુ ન હોય, વધીને એક ગોડાઉન કે બિલ્ડિંગ હોય છે એ પૂરતી જ હોય છે. તો એ પણ કોઈ બિઝનેસ, કોઈ હેવી મશીનરીઝ કે આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોય તો ત્યાં બહુ ફિક્સ કેપિટલ વધારે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ બિઝનેસ ઓર નેચર ઓફ બિઝનેસ. કેવો બિઝનેસ તમે કરો છો એ ઉપર તમારું ફિક્સ કેપિટલ હોય છે. કોઈ આપણે મશીનરી ઇક્વિપમેન્ટ્સ બનાવવાનું હોય છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એવું હોય છે, મેન્યુફેક્ચરિંગ હોય છે, એમાં ફિક્સ કેપિટલ વધારે હોવું જોઈએ. વેરેઝ આપણે ટ્રેડિંગ કંપની હોય છે કે ટ્રેડિંગ કરતા હોઈએ છીએ તો એમાં ફિક્સ કેપિટલ રિલેટિવલી થોડું ઓછું હોય છે. ક્લિયર? જોઈએ કોમ્પોનેન્ટ્સ. લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, વ્હીકલ્સ, ફર્નિચર એક્સેટ્રા કોમ્પોનેન્ટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ફિક્સ કેપિટલ. તો ફિક્સ કેપિટલ કોને કહેવામાં આવે છે? વિચ ટાઈપ ઓફ એસેટ્સ કેન બી સેડ એઝ અ ફિક્સ કેપિટલ? તો આપણે એમાં કહી શકીએ કે લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી, વ્હીકલ્સ, ફર્નિચર એક્સેટ્રા આર કોલ્ડ. તો આ બધાને ફિક્સ કેપિટલમાં ઇન્ક્લુડ કરવામાં. તો કોને ફિક્સ કેપિટલ? તો કે લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરીઝ, વ્હીકલ, ફર્નિચર. તો આ બધાને આપણે ફિક્સ કેપિટલમાં ઇન્ક્લુડ કરીએ છીએ. ધીસ ઓલ એસેટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ફિક્સ કેપિટલ. ધીસ એસેટ્સ આર ઇન્ક્લુડેડ ઇન ફિક્સ કેપિટલ. ક્લિયર? જોઈએ ફોર્થ પોઈન્ટ, લેસ લિક્વિડિટી. રેશિયો ઓફ લિક્વિડિટી ઇઝ લો એઝ ધીસ type of capital is invested for long term in fixed assets, so it cannot be easily converted into cash. તો આની લિક્વિડિટી ફ્લો કેવો છે, કેશ ફ્લો આમાં કેવો છે? તો આમાં કહી શકીએ એકવાર આપણે ઇન્વેસ્ટ કર્યું, વન્સ વી હેવ ઇન્વેસ્ટેડ હિયર દેન વી કેનોટ અગેન ઇઝીલી કન્વર્ટ ઇન્ટુ કેશ. એકવાર આમાં આપણે ફિક્સ કેપિટલમાં ઇન્વેસ્ટ થઈ ગયું પછી ફરીવાર આપણે રીયુઝ માટે કેશ આપણે લેવું હોય તો આપણે કેશ ફ્લોમાં કન્વર્ટ ઇઝીલી ન થઈ શકે. વર્કિંગ કેપિટલની જેમ મહિને, 2 મહિને, 4 મહિને એમ ઇઝીલી કન્વર્ટ ન થઈ શકે. તો આમાં લિક્વિડિટી ઓછી છે, અહીંયા કેશ ફ્લો ઓછો છે. એકવાર તમે ઇન્વેસ્ટ કર્યું, વન્સ યુ હેવ ઇન્વેસ્ટેડ યોર મની ઇન ફિક્સ કેપિટલ લાઇક લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી એક્સેટ્રામાં તમે ઇન્વેસ્ટ કર્યું તો એ જલ્દી તમને પાછા કેશ ફ્લો કે લિક્વિડિટી નથી મળતી. એમાં તમારે ટાઈમ લાગે છે. મિનિમમ 5-10 વર્ષ પછી તમારા પૈસા છૂટા થાય જો તમે બિઝનેસ વાઇન્ડ અપ કરવાનું કે તમે કોઈ ઘટાડો કરવાનું વિચાર રહ્યા હોય તો જ. ક્લિયર? જોઈએ ફિફ્થ પોઈન્ટ, રિસ્ક. ફિક્સ કેપિટલ ઇઝ બ્લોક્ડ અપ ઇન ફિક્સ એસેટ ફોર અ લોંગ પીરિયડ, સો risk of absolute remains in it. Apart from this, changing in political, social and economic factors also tend to rise the ratio of risk. તો રિસ્ક આમાં આપણે એમ કહી શકીએ કે રિસ્ક ફેક્ટર ઇઝ લિટિલ બિટ મોર કમ્પેર્ડ ટુ વર્કિંગ કેપિટલ. વર્કિંગ કેપિટલમાંથી આની કઈ રીતે? તો આપણે મશીનરી લીધું છે તો આજથી મશીનો આપણે 10 વર્ષ સુધી વાપરીએ તો 10 વર્ષ પછી વેચવા જાય તો ભંગાર જ આવે. એમાં ઘણીવાર મશીન્સના કોઈ રૂપિયા તમને ન મળે તો એ તમારા રૂપિયા હાથમાંથી વયા જાય, પણ અલ્ટિમેટલી તમે બીજો યુઝ થઈ ગયો હોય. બટ આ રીતે ગણી શકો.
પ્લસ લેન્ડ તો ચાલે તમારે, પણ બિલ્ડિંગ હોય તો એમાં વેર એન્ડ ટેર આવે છે. એ જ રીતે આવું આપણે કહી શકીએ આમાં કોઈ ટેકનોલોજી ચેન્જ આવ્યું, તમે મશીનરી લીધું બટ ન્યૂ ટેકનોલોજી મશીન્સ આવ્યા તો પછી શું થાય છે કે ન્યૂ ટેકનોલોજી મશીન્સ ઓલ્ડ ટેકનોલોજીને ઓવરટેક કરશે તો તમારા મશીનરી જે ઓલ્ડ ટેકનોલોજીના હશે તો એ સ્ક્રેપ બની જશે. તો આ તકલીફ આવે. બીજું કોઈ પોલિટિકલ હોય છે, સોશિયલ ઇકોનોમિક ચેન્જીસ આવે બિઝનેસમાં અને એ રિસ્ક ફેક્ટર વધારી શકે, બિઝનેસમાં રિસ્ક વધારી શકે. ટૂંકમાં આ રીતે લોંગ ટર્મ માટે આપણે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ હોય છે ફિક્સ કેપિટલમાં તો રિસ્ક ફેક્ટર પણ સામે એટલું વધારે જ છે. ક્લિયર? જોઈએ 6th પોઈન્ટ, ડેપ્રિસિએશન. Depreciation is charged on the fixed asset in which fixed capital is invested. So the book value of fixed asset reduces. તો શું કહે છે ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન વર્ડથી તો આપણે વાકેફ છીએ. તો ડેપ્રિસિએશન આમાં ફિક્સ્ડ એસેટ ઉપર લેવામાં આવે છે ડેપ્રિસિએશન. તો એની કારણે શું થાય છે તો આપણી બુક વેલ્યુ આપણી જે ફિક્સ એસેટની હોય છે એ ઘટતી રહેતી હોય છે, ઇટ ડિક્રીઝિસ. તો આ રીતે આપણે કહી શકીએ ડેપ્રિસિએશનની કારણે આપણી ફિક્સ એસેટ છે જે કે લેન્ડ, બિલ્ડિંગ, મશીનરીઝ, તો લેન્ડમાં ડેપ્રિસિએશન ન લાગે બટ બિલ્ડિંગ, મશીનરીઝ, ફર્નિચર, પ્લાન્ટ એમાં ડેપ્રિસિએશન લાગે તો એ ડેપ્રિસિએશન એમાં લાગશે તો શું થશે કે તમારી ફિક્સ એસેટની બુક વેલ્યુ હશે એ ઘટતી જતી છે, ઇટ ડિક્રીઝિસ. ક્લિયર? તો જોઈએ 7th પોઈન્ટ, સોર્સિસ. ધ સોર્સ ઓફ ફિક્સ કેપિટલ આર મેની. ધે કેન બી પ્રોમોટર ઓફ ધ બિઝનેસ, ઓનર ઓફ ધ બિઝનેસ, વેરિયસ ટાઈપ ઓફ સિક્યુરિટીઝ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ એક્સેટ્રા. તો હવે ફિક્સ એસેટ માટે જે પૈસાની જરૂર પડે છે તો એ પૈસા આપણે ક્યાંથી લાવશું? તો હોઈ શકે છે પ્રમોટર એટલે કે જેણે બિઝનેસને સ્ટાર્ટ કરવા મદદ કરી હતી તો એની પાસેથી પૈસા આવી શકે. ઓનર ઓફ ધ બિઝનેસ હોય એની પાસેથી આવી શકે છે. વેરિયસ ટાઈપ ઓફ સિક્યુરિટીઝ, તો અલગ અલગ ટાઈપની સિક્યુરિટી જેવી ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, ડિબેન્ચર્સ, એમાંથી તમે લાવી શકો છો. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ પાસેથી તમે લોન રૂપે લઈ અને કરી શકો છો કે પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ. તો પ્રોફિટને આપણે બિઝનેસમાં રિટેન કરી અને આપણે લોંગ ટર્મ ફિક્સ એસેટ ઉપર ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ સોર્સિસમાંથી આપણે ફિક્સ કેપિટલ લાવી શકીએ છીએ. તો એ ક્યાં છે તો કે પ્રોમોટર ઓફ ધ બિઝનેસ, ઓનર ઓફ ધ બિઝનેસ, વેરિયસ ટાઈપ ઓફ સિક્યુરિટી લાઇક ઇક્વિટી, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ જેમ કે એની પાસેથી આપણે લોન લઈએ, પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ એટલે કે પ્રોફિટને આપણે પાછું રિટેન કરીએ છીએ, એઝ અ ડિવિડન્ડ આપણે આપતા ન હોઈએ. ક્લિયર? So this was the characteristics of fixed asset. Now we will see factors affecting the fixed capital. So first point, type and nature of business. Industrial unit involved in industrial activities such as shipping industry, iron and steel industry, mining industry, etc. require large capital, and units providing service require comparatively less fixed capital. તો હવે ફિક્સ કેપિટલમાં કેવું આપણે ઓલું જોઈએ છે ઇન્વેસ્ટમેન્ટ, તો ડિપેન્ડ્સ ઓન ટાઈપ્સ એન્ડ નેચર ઓફ બિઝનેસ. તો કયા ટાઈપનો તમે બિઝનેસ કરો છો, હમણાં જ આપણે વાત કરી થોડા સમય પહેલાં આપણે કેરેક્ટરિસ્ટિક્સના પહેલા જ પોઈન્ટમાં ટાઈપ્સ ઓફ બિઝનેસમાં, તો એમાં એ જ કીધું હતું. શું કીધું કે ભાઈ કેવા ટાઈપનો તમે બિઝનેસ કરો છો, વિચ ટાઈપ ઓફ બિઝનેસ યુ આર રનિંગ. ઇફ ઇટ ઇઝ શિપિંગ, મશીનરીઝ, આયર્ન એન્ડ સ્ટીલ ઓર માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, એવી હેવી કે કોઈ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એવી હેવી ઇન્ડસ્ટ્રીઝ, તો એમાં ફિક્સ કેપિટલ વધારે જોઈએ છે. ધેર ફિક્સ કેપિટલ કેન બી રિક્વાયરમેન્ટ કેન બી મોર. તો આવી કોઈ અલગ અલગ કંપની જોઈએ છે એમાં ફિક્સ કેપિટલ મોર જોઈએ. બટ સર્વિસ પ્રોવાઇડિંગ કંપની હોય છે ઓર વી કેન સે ટ્રેડિંગ કંપની હોય છે, કોઈ દોસ્ત કંપનીઝ વિચ પ્રોવાઇડ ટ્રેડિંગ કરે છે જે માર્કેટમાં, તો એને આપણે એમ કહી શકીએ કમ્પેરેટિવલી ફિક્સ કેપિટલ ઓછું જોઈએ છે. ધે રિક્વાયર્ડ વેરી લેસ ફિક્સ કેપિટલ. ક્લિયર? તો જોઈએ સાઇઝ ઓફ યુનિટ. સ્મોલ સાઇઝ યુનિટ રિક્વાયર કમ્પેરેટિવલી લેસ ફિક્સ કેપિટલ ધેન લાર્જ સાઇઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. Cottage industry require less fixed capital than sugar industry or textile industry, while the units manufacturing vehicles require comparatively huge fixed capital as their size is large. તો હવે સાઇઝ ઓફ યુનિટ્સની વાત કરીએ તો સાઇઝ ઓફ યુનિટ્સમાં આપણે એમ કહી શકીએ કે જેવી સાઇઝ છે, ઇફ ધ સાઇઝ ઓફ ધ કંપની ઓર બિઝનેસ ઇઝ લાર્જ then the fixed capital requirement will be more. If the size of the company or business is less,
then fixed capital requirement will be less. તો આ રીતે જેવી સાઇઝ હશે બિઝનેસની તમારી સાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ જેવું હશે તેવી તમારે ફિક્સ કેપિટલ હશે. જો ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ તમારું બિઝનેસમાં બહુ વધારે હશે તો ફિક્સ કેપિટલ વધારે હશે. જો ઇન્વેસ્ટમેન્ટ ઓછું હશે તો ફિક્સ કેપિટલ ઓછું હશે. એક્ઝામ્પલ લઈએ તો કોઈ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ હોય છે સ્મોલ સ્કેલ, તો એમાં લેસ ફિક્સ કેપિટલ જોઈએ. તો કોઈ મોટી શુગર ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી હોય છે તો એવી ઇન્ડસ્ટ્રીમાં ફિક્સ કેપિટલની વધારે રિક્વાયરમેન્ટ, ધેર ફિક્સ કેપિટલ રિક્વાયરમેન્ટ કેન બી મોર. એમ તે શુગરની પાછું આપણે કોઈ વ્હીકલ્સ, હીરો હોન્ડા કાર્સ, પછી હ્યુન્ડાઈ, એનું આપણે ઇન્વેસ્ટ. તો હવે આપણે થર્ડ પોઈન્ટની વાત કરીએ, યુઝ ઓફ ઓનરશિપ ઓર લીઝ. ઇફ fixed capital like land, building, machinery are to be obtained on lease instead of purchasing, the investment of fixed capital decreases up to that extent and the risk of fixed capital also can be decreased. હવે તમે બિઝનેસ કરો છો તો એ બિઝનેસ ઓનરશિપ ઉપર છે ફિક્સ કેપિટલ કે લીઝ ઉપર છે, એટલે કે ભાડા ઉપર છે, તો એની ઉપર ડિપેન્ડ થાય. જો તમારી ફિક્સ કેપિટલ એટલે કે તમે આખું ફેક્ટરી છે એ લીઝ ઉપર, ભાડા ઉપર કામ લીધી છે, તો ભાડા ઉપર લીધી છે તો તમારે એમાં લેન્ડની ઇન્વેસ્ટમેન્ટ નહીં જોઈએ, બિલ્ડિંગની નહીં જોઈએ, મશીનરીઝમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ નહીં જોઈએ, બિકોઝ એ તમે બધું ભાડે લીધું છે. તો ભાડે લીધું છે તો ઇન્વેસ્ટમેન્ટ એટલું ઓછું રહેશે, ઇન્વેસ્ટમેન્ટ વિલ બી લેસ કમ્પેર ટુ અધર્સ. તો જો તમે બિઝનેસ પાછું ઓનરશિપ છે ને તમે બધું આમાં ઇન્વેસ્ટ કરો તો તમારે ફિક્સ કેપિટલ વધી જાય, બટ ભાડા ઉપર હોય તો ફિક્સ કેપિટલ એટલી ઓછી રહે છે. તો જો તમે ભાડા ઉપર હશે તો ફિક્સ કેપિટલ એટલી ઓછી રહેશે, એમ સામે તમારે ફિક્સ કેપિટલનું રિસ્ક પણ ઓછું રહેશે, બંને ઘટી જશે. તો ટૂંકમાં ભાડા ઉપર હોય તો રિસ્ક ફેક્ટર પ્લસ ફિક્સ કેપિટલ બંને ઓછા રહેશે, અને પોતાની માલિકીનું હોય તો ફિક્સ કેપિટલ પણ વધારે રહેશે અને રિસ્ક ઓફ ફિક્સ કેપિટલ પણ વધારે રહેશે. ક્લિયર? ફોર્થ વન, રિસર્ચ એક્સપેન્સ. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ have to undertake research in order to make their product more useful, to reduce the cost of production, to make the design or shape of the product attractive. Fixed capital is required for all these expenditure. તો રિસર્ચ એક્સપેન્સ, તો કોઈ આપણે રિસર્ચ, કોઈ વસ્તુ આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ કરવું છે કે કોઈ બીજું કોઈ પ્રોડક્ટમાં કોઈ નવો શેપ દેવો છે, નવી ડિઝાઇન દેવી છે, નવો લુક દેવો છે કંઈ આપણે, તો એ બધું છે એ બધું ફિક્સ એક્સપેન્સ કહેવાય છે. તો આ ફિક્સ એક્સપેન્સ છે એ રિસર્ચમાં આપણે રિસર્ચ એક્સપેન્સમાં નાખીએ તો આ એક્સપેન્સ છે એ ફિક્સ કેપિટલનો વધારો કરે છે, ફિક્સ કેપિટલ્સમાં વધારો કરે છે. તો આવું તમે બધું કરશો તો ફિક્સ કેપિટલ પણ વધી જશે. ક્લિયર? જોઈએ ફિફ્થ પોઈન્ટ, મોડર્ન ટેકનોલોજી. With the passage of time, technology changes. Because of new innovation and modern technologies, old machinery has to be discharged and new machineries have to be installed. તો વાત આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં કરી હતી જ છે કે માનો કે ન્યૂ ટેકનોલોજી મશીન્સ આવી ગયા તો તમારા ઓલ્ડ મશીન છે કે ઓલ્ડ ટેકનોલોજી મશીન્સ છે તો એ સ્ક્રેપ બની જશે, તો એ તમારું ડેડ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. તો આ રીતે ફિક્સ કેપિટલમાં ઘણીવાર ન્યૂ ટેકનોલોજી આવે, મોડર્ન ટેકનોલોજી આવે તો એ મોડર્ન ટેકનોલોજીના મશીન્સ તમારે ફરજિયાત પ્રમાણે ઇન્સ્ટોલ કરવા જ પડે. તો એ ઇન્સ્ટોલ કરવાથી તમારા ઓલ્ડ મશીનરીઝ હોય છે એને તમારે ગાંઠવા પડે, એને તમે ભંગારના ભાવે વેચવા પડે છે. તો આ રીતે તમારે ટેકનોલોજી ચેન્જ થાય તો ફિક્સ કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ વધી જતું હોય છે. તો આવી રીતે અલગ અલગ કોઈ રીતે પણ ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ વધી જતું હોય છે. ટેકનોલોજી ચેન્જ ઓર વી કેન સે બીકોઝ ઓફ ટેકનોલોજી ચેન્જ મેની ટાઈમ્સ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેન બી ઇન્ક્રીઝિંગ, એમાં ઇન્ક્રીઝ થઈ જતું હોય છે. ક્લિયર? જોઈએ હવે સિક્સ પોઈન્ટ, ગવર્મેન્ટ એસિસ્ટન્ટ એન્ડ ટેક્સ પોલિસી. Government provides help in form of grant or subsidy to encourage industries and for balanced growth of various regions. Example, government may provide assistance of land and industrial shade, so to that extent of fixed capital can be decreased. તો ઘણીવાર ગવર્મેન્ટ આપણને કોઈ સબસિડી, એસિસ્ટન્સ કોઈ રીતે આપણને એન્કરેજ બિઝનેસને આપણે સ્થાપવા માટે એન્કરેજ કરતા હોય તો શું થતું હોય, ઘણીવાર એટલું ઇન્વેસ્ટમેન્ટ ઘટી જતું હોય. તો આમાં શું કીધું કે જમીનમાં આપણને સબસિડી હોય છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ આપણે મોટા પાયે બનાવવાના હોય તો એ શેડમાં આપણે એમ કહી શકીએ તો એ શેડ હોય છે તો એ શેડમાં સબસિડી મળતી હોય છે. તો આવી રીતે બિઝનેસ, અમુક ટાઈપના બિઝનેસ તમે કરતા હો ને અમુક એરિયાઝમાં, એવા બેકવર્ડ એરિયાઝમાં તમે બિઝનેસ કરો તો એનો શું ફાયદો થાય, તો ત્યાં તમને ગવર્મેન્ટ ટેક્સ બેનિફિટ્સ તો આપે જ છે, એ વગર આવી કોઈ સબસિડી આપે તો આવી સબસિડી એસિસ્ટન્ટ આપે, એન્કરેજ કરે છે ઇન્ડસ્ટ્રીઝને કે તમે એવી જગ્યાએ એવા ટાઈપના બિઝનેસમાં તમે હાથ ઝંપલાવો. તો એ ઝંપલાવાથી શું ફાયદો થાય,
તો કે ગવર્મેન્ટને તો એમ્પ્લોયમેન્ટ જનરેશન વધે જ, પણ એ સાથે બિઝનેસને તો એ થાય કે એને ફિક્સ કેપિટલમાં ઘટાડો હોય છે. ઇટ કેન બી ડિક્રીઝ ધ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. આવી સબસિડીને એવું મળે તો એને ફિક્સ કેપિટલમાં આટલો ડિક્રીઝ થતું હોય છે. ક્લિયર? જોઈએ ટેક્સેશન પોલિસી. આગળ જોઈએ ટેક્સેશન પોલિસી of the government also affect the need of fixed capital. There will be an attraction to purchase new machinery in place of old machinery if government imposes the liberal policy of depreciation on machinery. For this, requirement of additional fixed capital becomes prone. તો ઘણીવાર ટેક્સ પોલિસી કેવી છે, ગવર્મેન્ટ આપણી બિઝનેસ ઉપર કેવું મહેરબાન છે કે ફેવરેબલ છે, એની પોલિસીઝ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેટલા લિબરલ છે, તો આ બધા ફેક્ટર્સ પણ ઇફેક્ટ કરતા હોય છે બિઝનેસને. ધીસ ઓલ ફેક્ટર્સ ઓલ્સો ઇફેક્ટ્સ બિઝનેસ. તો આની ઉપર તમે જો ઘણીવાર ડેપ્રિસિએશન આપણને છૂટથી ગવર્મેન્ટ લેવા દેતી હોય છે, તો છૂટથી લેવા દેતી હોય તો આપણે વધારે ડેપ્રિસિએશન રાખી અને ભવિષ્યમાં ન્યૂ ટેકનોલોજીના મશીન્સ લેવા હોય તો ત્યારે આપણે એટલો ઓછો ખર્ચો થાય એવી આપણે ટ્રાય પણ કરી શકીએ. તો એ ડિપેન્ડ્સ ઓન ગવર્મેન્ટ પોલિસી. ક્લિયર? જોઈએ હવે 7th પોઈન્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ, એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ. The establishment expense of sole proprietorship, partnership and cooperative is less as compared to that of formation of a company. Company has to bear expense on preparing documents such as registration fees, fees of export, legal expense, etc. for which fixed capital is required. તો હવે તમે કેવો બિઝનેસ કરો છો ને જેવો બિઝનેસ કરો છો એમાં આપણે એસ્ટાબ્લિશ કરવા માટેનો ખર્ચો, તો સોલ પ્રોપ્રાઇટરશીપ હોય, પાર્ટનરશિપ ફર્મ હોય, કોઓપરેટિવ સોસાયટી હોય, તો એમાં આપણે બિઝનેસને એસ્ટાબ્લિશ કે બિઝનેસને સ્ટાર્ટ કરવા સુધીનો જે ખર્ચો થતો હોય ત્યાં એક્સપેન્સ ઓછું હોય છે. વેરેઝ કોઈ એવો ફર્મ હોય છે કે આપણે કંપની કોઈ મોટી સ્ટાર્ટ કરીએ છીએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી કોઈ કંપની મોટી સ્ટાર્ટ કરીએ તો એમાં ડોક્યુમેન્ટેશનમાં ખર્ચો વધી જતો હોય, એમાં રજિસ્ટ્રેશન ફીસ બહુ હોય છે, ફીઝ ઓફ એક્સપર્ટ્સ આર ધેર, લીગલ એક્સપેન્સીસ ઘણા આવતા હોય છે, ગવર્મેન્ટ પોલિસી, ડ્યુટીઝ, આવું ઘણી વસ્તુ બધી આવતી હોય છે. તો આ બધી વસ્તુ ફિક્સ કેપિટલમાં વધારો કરે છે. ધીસ ઓલ ઇન્ક્રીઝિસ ધ ઓફ ફિક્સ કેપિટલ. તો ફિક્સ કેપિટલમાં ઇન્ક્રીઝ કરે છે. રિક્વાયરમેન્ટ ઓફ ફિક્સ કેપિટલ કેન બી ઇન્ક્રીઝ. તો આ ઉપરથી આપણે કહીએ કે કેવી ટાઈપનો બિઝનેસ તમે સ્ટાર્ટ કરો છો એ ઉપર તમારા એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ હોય છે જે ફિક્સ કેપિટલમાં વધારો કરે છે. સોલ પ્રોપ્રાઇટરશીપ, પાર્ટનરશીપ ફર્મ, કોઓપરેટિવ કે કંપની, તો જેવી બિઝનેસ સ્ટાર્ટ કરો એવું ફિક્સ કેપિટલમાં વધારો થતો હોય છે. ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ધ બિઝનેસ, એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ કેન બી ધેર. ક્લિયર? હવે જોઈએ આપણે ડિફરન્સ બિટવીન ફિક્સ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. તો જોઈએ પહેલો આપણે મિનિંગ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિક્સ એસેટ સચ એઝ લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર ઇઝ કોલ્ડ ફિક્સ એસેટ. તો ફિક્સ એસેટ કોને કહેવામાં આવે છે? તો કે લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચરમાં જે હોય છે એને ફિક્સ કેપિટલ કહેવામાં. તો વર્કિંગ કેપિટલ તો કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ સચ એઝ સ્ટોક ઓફ રો મટીરિયલ એન્ડ ફિનિશ ગુડ, ડેટર્સ, બિલ રિસીવેબલ એક્સેટ્રા ઇઝ કોલ્ડ વર્કિંગ કેપિટલ. તો વર્કિંગ કેપિટલ આપણે કોને કહેવામાં આવે છે? તો વર્કિંગ કેપિટલ આપણે વાત કરીએ એમાંથી રો મટીરિયલ્સ હોય, ફિનિશ ગુડ્સ હોય, ડેટર્સ હોય, બિલ રિસીવેબલ, તો એને આપણે વર્કિંગ કેપિટલમાં ઇન્ક્લુડ કરીએ છીએ. જોઈએ સેકન્ડ પોઈન્ટ, પીરિયડ. બ્લોક અપ ફોર એ લોંગ પીરિયડ, બ્લોક અપ ફોર એ શોર્ટ પીરિયડ. તો 5 કે 5થી વધારે વર્ષ માટે બ્લોકઅપ થઈ જતું હોય એને આપણે ફિક્સ કેપિટલમાં કહીએ છીએ. અને શોર્ટ ટર્મ 2, 4, 6 મહિના, વર્ષ દિવસ માટે જે ઇન્વેસ્ટ થતું હોય એને વર્કિંગ કેપિટલમાં ઇન્ક્લુડ કરીએ છીએ. લિક્વિડિટી જોઈએ તો રેશિયો ઓફ લિક્વિડિટી ઇઝ લેસ એઝ ઇટ ઇઝ ઇન્વેસ્ટેડ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. રેશિયો ઓફ લિક્વિડિટી ઇઝ હાઈ એઝ કન્વર્ટેડ ઇન્ટુ કેશ ઇઝીલી. તો કેશ ફ્લો ઓર લિક્વિડિટી કેવી છે? તો ફિક્સ એસેટમાં આપણે ફિક્સ કેપિટલમાં વાત કરી હતી તો લિક્વિડિટી વિલ બી less because it is investment for long term or long period, whereas liquidity is high because cash flow is easily, or we can convert working capital easily in cash. Clear? તો હવે વાત કરીએ રેશિયો રિસ્કની. તો રેશિયો ઓફ રિસ્ક ઇઝ હાઈ, રેશિયો ઓફ રિસ્ક ઇઝ લો. રેશિયો ઓફ રિસ્ક ઇઝ હાઈ ઇન ફિક્સ કેપિટલ, કેમ કે એ લોંગ પીરિયડ માટે ઇન્વેસ્ટ કરવામાં આવે છે. વેરેઝ રેશિયો ઓફ રિસ્ક ઇઝ લો ઇન વર્કિંગ કેપિટલ. રીઝન તો કે વર્કિંગ કેપિટલમાં રિસ્ક ઓછું હોય છે કેમ કે એ ઇઝીલી કન્વર્ટ કેશમાં થઈ જતું હોય છે. બીજો પોઈન્ટ જોઈએ રિક્વાયરમેન્ટ. રિક્વાયરમેન્ટ ટુ પરચેસ ફિક્સ એસેટ સચ એઝ લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરીઝ required for day-to-day expenses like wages, salary and to purchase raw material.
તો ફિક્સ કેપિટલનું આપણે શેમાં રિક્વાયરમેન્ટ જોઈએ તો લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, મશીનરી એવું ખરીદવામાં. વેરેઝ વર્કિંગ કેપિટલમાં તો કે વેજીસ, સેલેરી, પરચેસ ઓફ રેટ મટીરિયલ એમાં જરૂર પડતી હોય છે. ક્લિયર? જોઈએ સોર્સિસ. This capital is obtained through issue of shares and debenture or obtained from financial institute. This capital is obtained through trade credit, bank overdraft, indigenous bank, etc. તો આપણે શેર્સ, ડિબેન્ચર્સ એમાંથી આપણે ફિક્સ કેસેટ માટે કેશ લાવી શકીએ. વેરેઝ વર્કિંગ કેપિટલ માટે તો આપણે ક્રેડિટ ઉપર, કોઈ બિઝનેસમાંથી આવે, બિલ્સ રિસીવેબલ્સ હોય એમાંથી આવે, ડેટર્સ પાસેથી આવે, બેંક ઓવરડ્રાફ્ટ હોય છે, તો એવા અલગ અલગ પાસેથી આપણે લાવી શકીએ છીએ. તો વાત કરીએ લાસ્ટ પોઈન્ટ, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ફિક્સ એસેટ. ડેપ્રિસિએશન ઇઝ નોટ કેલ્ક્યુલેટેડ ઓન વર્કિંગ. તો ડેપ્રિસિએશન ફિક્સ કેપિટલ ઉપર ગણવામાં આવે છે. રીઝન શું છે તો કે લોંગ પીરિયડ માટે ઇન્વેસ્ટ કરવામાં આવે છે. વેરેઝ વર્કિંગ કેપિટલ શોર્ટ ટર્મ માટે હોય છે, એટલે ત્યાં તમારે ફિક્સ ડેપ્રિસિએશન ગણવામાં નહીં આવે. ક્લિયર? તો ધીસ વેર ધ ડિફરન્સ ઓફ working capital and fixed capital. So here we conclude our lecture as well as our chapter of our chapter number 8 and financial management. In next lecture we will start revision for our prelims. આપણે prelims માટે હવે revision start કરવા જઈ રહ્યા છીએ. તો next lecture થી આપણે revision રાખશું. તો here I conclude my lecture. So thank you very much and jai hind.